કે જન્મો જન્મના સુદામણીએ જે આશીર્વાદ માંગ્યા હતા એ તમને બે બેને પ્રદાન કરું છું. એવમસ્તુ એવમસ્તુ એવમસ્તુ, એવું જ થાવ, જેવું માંગ્યું છે એવું થાવ. ખાસ તું કહ્યું છે. અને પછી ગરુડજીને કહ્યું કે આ વજેનંદને તિલક કરો. અને ગરુડજીએ વજેનંદને જે તિલક કર્યું તે આ વિષ્ણુનું જે તિલક બીજા અવતારની અંદર, યાને આટલા વખત પછીના અવતારની અંદર આ બોડાણાજીના કપાળ પર જે તિલક હતું વિષ્ણુનું, એ તિલક જે ગરુડજીએ કર્યું હતું એ તિલક. અને આ ભવની અંદર આજે સુધામણી અને વજેનંદ જે હતા એ ફક્ત બોડાણા અને ગંગાબાઈ એમ દંત મુનિએ કહ્યું છે કે આની પત્ની આવી હશે, આવું હશે, આનું જીવન આવું હશે. રતનબાઈ ખુશ થયા છે, ઘરે ગયા છે. હવે ધીરે ધીરે બાળક મોટો થવા લાગ્યો છે. આ બોડાણાજી ધીરે ધીરે મોટા થયા તો એની વૃત્તિ જે હતી એ અન્ય બાળકોથી અલગ. જલારામની કથામાં પણ આવું જ કંઈક આવે. ભક્ત જલારામ જ્યારે 7 વર્ષના થયા ત્યારે ગિરનારથી જે સંત આવ્યા હતા અને રાજબાઈ માએ કહ્યું કે જલારામ ઘરમાં નથી અને ત્યાં જલારામજી પ્રગટ થાય છે. દોડતા દોડતા આવી અને સંતના ચરણમાં પડે છે. અને ત્યારે સંતે પણ આ જ કહ્યું હતું કે ભાઈ આ તો આ યોગ ભ્રષ્ટ જીવ છે કે છે. કોઈ જન્મની અંદર એને સારા કામ કર્યા અને ત્યાં જ આમ આંખથી આંખ જે સંતની જલારામને મળી અને તે સંત જેનું નામ હતું વીરપરાનાથ એ વખતે. અને સંત વીરપરાનાથના બીજા અવતારની અંદર આ સંતની દ્રષ્ટિ આ જલારામને મળી અને કહ્યું છે કે હવે પછી તારું જે અધૂરું કાર્ય જે છે તે જે ગયા ભવની અંદર જે માંગ્યું હતું કે જન સેવા કરવી છે, ભૂખ્યા દુખ્યાને અન્નદાન કરવું છે, એ તારે આ પૂરું કરવાનું છે. એટલે અમે ગઈકાલે પણ જે વાત કરી એનું સંધાન કરું કે હું ને તમે જે કર્મ કરીએ છીએ એ આ ભવમાં જે કરીએ છીએ એ આગળના ભવમાં મને ને તમને મળે 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 ને મળે. નિર્વિવાદ બાબત છે. ઇસીલિએ તો આ દંત મુનિએ વાત કરી છે. રતનભાઈ ખુશ થયા. ધીરે ધીરે આ બાળક મોટો થયો. બીજા કરતા જુદી જ વૃત્તિ આની હતી. આજુબાજુના બધાને બોલાવી અને ભજનની મંડળી શરૂ કરી. કોણે? બોડાણાજીએ ભજન મંડળી શરૂ કરી કે મારું ગાડું ચાલે છે તારા નામથી રે. મારું ગાડું ચાલે
જ આવા વિચાર હતા. નાનું બાળક હોય, નાનો છોડ હોય તો વાળવો હોય તેટલો વળે, પછી થડ થાય પછી વળે નહીં, પડે. પછી પવન આવે ને, જો આ તમે વાવાઝોડું આવે છે એમાં તમે જોજો કે બધા પડી જાય પણ જે છોડ હોય ને તે પડે નહીં. કેમ? એ નમે ને, એટલે એ નમી જાય. પવન આવે એટલે એ નમી જાય, કારણ કે એ કુમળો છે. એટલે બાળકને આપણે કહેવત છે ને કે જ્યાં સુધી નાનો હોય ત્યાં સુધી જેમ વાળવો એમ વળે. ગરડા થઈશું ને પછી ગોવિંદ ઘાસુ ભૂલી જ જજો. હવે તો આવેલી તક ને જે ચૂકે ભગવાન એને બીજી વાર મોકો આપે. ગમે એટલા પ્રયત્ન કરો, પ્રભુ ઈશારો સૌને દે છે જીવનની કોઈ ધન્ય ક્ષણે. બધાને એક મોકો આપવામાં આવે પણ એ મોકો આપણે ચૂકીએ. ઘણી વાર આવું બને, આપણને ઓપોર્ચ્યુનિટી, તક મળે પણ એ ચૂકીએ તો ગયા. મને બહુ સરસ વાત યાદ આવી, તમે કહેતા હોય તો કહું. પછી બીજે વર્ષે આવવાનું થાય કે તૈયાર જ બેઠા છે ધક્કો વહેલા ક્યાંથી આવે? વરસાદમાં આવે? ના ના, ચોક્કસ. એક બ્રાહ્મણ નદીએ નાહવા માટે જાય છે અને નદીમાં નાહીને બહાર જેવો આવ્યો તો એ રડવા લાગ્યો. કારણ એ હતું કે એની ધોતીમાં એક મરેલી મચ્છી આવી ગઈ. હવે આ બ્રાહ્મણે વિચાર કર્યા કે આખી જિંદગી સુધી પૂન કર્યા, કોઈ પણ કામ એવું નહીં કર્યું જેનાથી મને આ પાપ નડે, પણ આ જીવનના ઉત્તરાર્ધ ભાગની અંદર અંતિમ ભાગમાં આ ક્યાં ચોટ્યું પાપ. રડવા લાગ્યો પથ્થર પર બેસીને અને સામેથી માછીમાર આવ્યો. એ માછીમારે આ બ્રાહ્મણને પૂછ્યું, ભૂદેવ, why you crying? કેમ રડો છો? કે છે what happened? બ્રાહ્મણે કહ્યું કે ભાઈ જો ભાઈ આવી રીતે મચ્છી મરી, મેં જાતે નથી મારી, હું નાહવા ગયો ને પછી ધોતિયું નીચેવા ગયો તેમાંથી મરેલી મચ્છી, પણ મને પસ્તાવો થાય છે કે એક માછલીનું પણ મૃત્યુ મારાથી જાણતા અજાણતા થયું. અને ત્યારે માછીમાં રસ્યો કે ભાઈ આના માટે તમે રડો છો? તમે એક માછલીની વાત કરો છો? આ હાથ બહુથી ચાલુ આવે છે અમારા પર્વતમાં. અમારે તો કેટલી પેઢી આ માછલીની અંદર, એટલે કે છે અમારો તો જન્મ જ માછલીની અંદર ને મરવાના પણ આમાં, કારણ કે આ તો અમારી જીવાદોરી. અમે તો રોજ કેટલી અસંખ્ય માછલીઓ મારીએ તો પણ અમને કઈ તકલીફ નથી કે અમે આવો પસ્તાવો કરતા નથી. એટલે પેલા બ્રાહ્મણે કહ્યું તો નહીં કરતા તો હવે કર પસ્તાવો. કેમ? કે ભાઈ જો તારા પરિવારમાં તને કોઈ મારે તો તું રડે કે નહીં? તો કે ઓબ્વિયસલી. એટલે ભાઈ આવતા વર્ષે ઇંગ્લિશમાં લખાવા ત્યાં સુધીમાં પાક્કું શીખીને આવીશ બસ. હા કે છે કે મને દુઃખ થાય. પેલા માછીમારે કહ્યું તો જો તને દુઃખ થાય તો માછલીઓ જે છે એનો પરિવાર નથી કે એ લોકોને દુઃખ ના થાય? અને ત્યાં જ આ માછીમારને આમ ચાનક લાગી અને વિચાર કર્યો છે કે ના, વાત ભૂદેવની સાચી છે કે. અને એ જ વખતે એને અંજલિમાં જળ લીધું અને કહ્યું કે ભૂદેવ, તમે મને તક આપી છે સુધરવાની, તો આજથી હું પણ લઉં છું, નિયમ લઉં છું, વ્રત લઉં છું, તમને વચન આપું છું કે એક પણ આવું પાપ કરું નહીં. અને જળ મૂક્યું અંજલિમાં, સંકલ્પ કર્યો અને પછી એને બીજું પણ કહ્યું કે હું જીવીશ ત્યાં સુધી એક તાણું કરીશ પ્રાયશ્ચિતના ભાગ રૂપે. શું કે? એક તાણું કરીશ કે હું જીવીશ ત્યાં સુધી. અને આ માછીમારે એવું કર્યું. પણ યોગાનું એક થોડા સમય થાય છે ને બ્રાહ્મણનું મૃત્યુ થાય છે. બ્રાહ્મણનું મૃત્યુ થયું અને ચિત્રગુપ્તે ચોપડો જોયો છે. બ્રાહ્મણનો જેવો ચોપડો જોયો તેણે વિચાર કર્યો કે આણે તો એકલું પૂન જ કર્યું છે, પાપ કર્યું નથી. પણ જીવનના ઉત્તરાર્ધ ભાગની અંદર અનાયાસે થઈને, જાણી જોઈને નહીં પણ અનાયાસે થઈને એક મચ્છીનું મૃત્યુ થયું છે. પરિણામે એ બ્રાહ્મણને કહ્યું છે કે ભાઈ તમારે અઢી ઘડી સુધી
પૃથ્વી પર જઈને અવતરવું પડશે. અઢી ઘડીની અંદર તમે પૃથ્વી પર તમારો અવતાર પૂરો થાય પછી તમે ઉપર આવો એટલે સ્વર્ગના દ્વાર ખુલ્લા. કારણ કે તમે એવું બીજું કોઈ પાપ કર્યું નથી. પરિણામે અઢી ઘડી 48 મિનિટ એટલે એક ઘડી એવી અઢી, એક બે આખી અને એક અડધી. એટલે પેલા એ પૂછ્યું બ્રાહ્મણે, અવતાર શેનો મળશે? કે સાપનો. શેનો મળશે? સાપનો અવતાર મળશે. પણ પાછો વોર્ન કર્યા કે જો આ સાપનો અવતાર તમને આપીએ છે, અઢી ઘડી નીચે જવાનું, પણ આ સમયની અંદર કોઈ પણ પાપ લઈને આવતા નહીં તો નરકમાં નાખી દઈશું. હવે ચોઇસ ઇઝ યોર્સ. પહેલા કયું ભોગવવું છે? પાપ ભોગવવું કે પુણ્ય? હવે પેલો વિચાર કરે કે અઢી ઘડી પહેલા પુણ્ય પાપ ભોગવી લઉં પછી તો મારા માટે છે જ દ્વાર સ્વર્ગના ખુલ્લા. નહીં તો જો હું સ્વર્ગમાં જઈશ તો પણ મને મનમાં રહેશે પેલું કે અઢી ઘડી તો ભોગવવાની જ છે ને, અઢી ઘડી તો એના કરતા કે હમણાં જ ભોગવી લઉં. તે સાપનો અવતાર લઈને નીચે આવ્યો. હવે બન્યું એવું કે સાપનો અવતાર લઈને આવ્યો તો ખરો, પણ એક જગ્યા પરથી કોઈ બ્રાહ્મણની ગર્ભવતી સ્ત્રી પાણીનું બેડું લઈને પાણી ભરવા જતી હતી અને એવામાં જ આ સાપની પૂંછડી પર પગ પડ્યો. અને જેવો પગ પડ્યો સાપની પૂંછડી પર, સાપનો સ્વભાવ પૂંછડી પર પગ પડે એટલે દંશ મારે, અને દંશ માર્યો અને આ સ્ત્રીનું મૃત્યુ ત્યાં ને ત્યાં થયું. હવે એક નહીં પણ 3 હત્યાનું પાપ લાગ્યું. એક તો બ્રાહ્મણની સ્ત્રી એટલે બ્રહ્મ હત્યા, બીજી સ્ત્રી હત્યા અને ત્રીજી અંદરનો ગર્ભ માર્યો એટલે બાળ હત્યા. આ 3 હત્યાનું પાપ લઈને અઢી ઘડીમાં ઉપર ગયો. ચિત્રગુપ્તે કહ્યું કે સીધો નરકમાં જા. બોલો, આ ભોગવતા નહીં આવડે, તક મળી તો પણ. હવે પેલાનું મૃત્યુ થયું. કોનું? માછીમારનું. અને માછીમારનું જેવું મૃત્યુ થયું એ પણ ઉપર આવ્યો. ચિત્રગુપ્તે ચોપડો જોયો તો એને કપાળ કૂટ્યું કે છે આખી જિંદગી પાપ જ કર્યા છે, પણ જીવનના ઉત્તરાર્ધ ભાગની અંદર કંઈક પૂન દેખાય તારામાં, થોડી લાઈટ દેખાણી. કઈ? કે ભાઈ તે જીવનના ઉત્તરાર્ધ ભાગની અંદર બ્રાહ્મણના કહેવાથી તું સુધર્યો તો ખરો, પાછું જીવ્યો ત્યાં સુધી એક ટાણું કર્યું, પરિણામે થઈ તને અઢી ઘડીનું સ્વર્ગ મળશે. પેલાને અઢી ઘડીનું ત્યાં રહેવાનું પૃથ્વી પર, પણ આને શું મળવાનું? અઢી ઘડીનું સ્વર્ગ. ચોઇસ ઇઝ યોર્સ. અઢી ઘડી ભોગવી નહીં એટલે સીધો નરકમાં, પછી કાયમ માટે નરકમાં જવાનું. તારે પહેલું કયું ભોગવવું? તો આ માછીમાર વિચાર કરે છે કે ભાઈ નરકમાં તો જવાનું જ છે, લાવને અઢી ઘડીનું સ્વર્ગ પહેલા ભોગવી લો. ને સ્વર્ગમાં પાછું ઇન્દ્રાસને બેસવાનું હતું, ઇન્દ્રના આસન પર. એટલે આ માછીમાર ઇન્દ્રના આસન પર જેવો બેઠો એટલે નરકમાં એની દ્રષ્ટિ ગઈ તે પેલો બ્રાહ્મણ દેખાયો. ત્યાં બ્રાહ્મણે કહ્યું કે ભાઈ તમે અહીંયા કેવી રીતે ઉપર ચડ્યા? તે કે તમારી કૃપાથી. તમે જો મને નહીં સુધાર્યો હોત તો હું અહીંયા બેઠો નહીં હોત. અને આ માછીમારને કરુણા ઉપજી. લોકો બધા મારતા હતા નરકમાં. તો તમને ખબર છે નરકમાં તો એટલે એને પેલાને બધા લોકોને, કેટલા બધા લોકોને વૈતરણી નદી ને કર્મનાશા નદી જે છે એમાં આપણે ગુજરવાનું છે. અને આ બધા દુખીઓની દયા આવી. કોને? માછીમારને. કે આ બધા બિચારાને ઇન્દ્ર તો કોઈ દિવસ એ લોકો પર દયા કરતો નહોતો, પણ આને દયા આવી. આને તરત કહ્યું રાજા પણ અઢી ઘડી તો છોડી મૂકો બધાને. કહે કૃષ્ણ કનૈયા આ બધાને છોડી મૂક્યા. અને જેવા છોડી મૂક્યા અઢી ઘડી પૂરી થઈ એટલે ઇન્દ્ર આવ્યો. ઇન્દ્રએ કહ્યું માછીમારને અક્કલના અધૂરા ત્યાં શું કર્યું? બધાને છોડી મૂક્યા. હવે હું કોની પર રાજ કરીશ અને શું કરીશ? આ બધી વાતો કરી. નરકમાં જાય એમ ઇન્દ્રએ જ્યાં કહ્યું ત્યાં ચિત્રગુપ્તે ઇન્દ્રને કહ્યું કે નહીં ભાઈ, જો ભૂલ નહીં કરતા, તમે તો આખી જિંદગી આ જે દર્દી હતા, દુખી જે હતા એની કોઈ સંભાળ રાખી નથી, પણ આ માછીમારને તો જે અઢી ઘડી મળી એને કરુણા ઉપજી અને આ દુખીઓ પર દયા કરી. અને દુખીઓ પર જે દયા કરે એ કોઈ દિવસ નરકમાં નહીં જાય, એ તો સ્વર્ગમાં જાય સાહેબ. અને આને કાયમ માટે સ્વર્ગ મળે. એટલે તમે સમજો કે જે મને ને તમને તક મળે છે એ ઝડપતા શીખો. આમાં બોદાણાજી એવું જ કર્યું. એને જે તક મળી છે, એને જે ભક્તિ કરવાની તક મળી. અને ગોવિંદ ભગતે તો કહ્યું
કે બેસવું હોય તો બેસી જાજો ઉપડી ઉપડી ભાઈ અને ચેતવું હોય તો ચેતી જાજો હરી બોલ સંતો કહે છે તમે ચેતો 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 તમે નહીં ચેતો તો એક દિવસ તમારો દીકરો તમને ચેતાવી દેશે ચેતવું હોય તો ચેતો. સત્સંગ રૂપી સિગ્નલ બતાવી ગાડી દોડી જાય છે. સત્સંગ રૂપી સિગ્નલ બતાવી સત્ય ધર્મના પાતા ઉપર ગાડી દોડી જાય દોડી દોડી ભાઈ તકલીફ ક્યાં થાય પેલો ટિકિટ માંગે અહીંયા તો ઠીક પણ ઘણી જગ્યા પર એવું થાય છે કે ભૂલમાં એટલી બધી ભીડ હોય અને ટિકિટ બારી પર લાંબી લાઈન લાગી હોય અને એમ લાગે કે લાઈન પતે પહેલા ગાડી ઉપડી જાય તો ઘણા એમને બેસી જાય ટીસી આવશે તો દેખા જાયગા અને તમે જોજો ટિકિટ નહીં લીધી હોય એ જ દાડે આવે આમ રોજ નહીં આવતો ચાલો બતાવો ટિકિટ ક્યાં ગોપાલ માસ્ટર ટિકિટ માંગે દોડા દોડી ભક્તિ રૂપી ટિકિટ બતાવી મફત મુસાફરી થાય છે. એક ફિલ્મ જોવા જાવું હોય તો પૈસા ખર્ચવા પડે અને ફિલ્મ જોવા જેવો મૂર્ખાનો ધંધો કોઈ નથી હું કહું કેમ તે તમને કહું તમે ફિલ્મ જોવા જાઓ છો ને ભાઈ તમે માતાજી તમે તો નહીં જાઓ ને પણ જે જાય છે એની વાત છે. જે ફિલ્મ જોવા ટિકિટ જાય ભાઈ નહીં ગયા હોય તેને આટલી હું કહું છું એટલી તો ખબર હશે કે પહેલા પૈસા આપવા પડે વાત સાચી પહેલા પૈસા તમે આપો અને મૂર્ખા જેવું કરો કે માલ અંધારામાં વેચશે તો ચાલશે એ અજવાળામાં માલ નથી વેચતો એ શેમાં વેચે કારણ કે કાળો માલ અંધારામાં વેચે તો ચાલશે એમ કેવી મૂર્ખાઈ કરી આપણે હમેથી પૈસા આપ્યા અને પાછું શું કહ્યું ખબર મને ગમે તેવું નહીં તને ગમે તેવું બતાડજે આમાં તો એવું જ હોય ને ભાઈ પેલા ડાયરેક્ટ તમને જે ગમે તેવું એળવતારી હોય કે તમને ઘરે પૂછવા થોડા આવ્યો કે તમને આ ગમશે તો આના જેવો મૂર્ખ્યો કયો ધંધો કે એને ગમે તે આપણે જોવાનું લે પૈસા આપણા એને ગમે તે જોવાનું અને પાછું એવું કે અંધારામાં જોવાનું અમે અજવાળામાં મફત માલ વેચીએ તો કોઈ લેવા આવતું હા ગોપાલ માસ્ટર ટિકિટ માંગે દોડી ભાઈ યારે ભક્તિ રૂપી ટિકિટ બતાવો મફત મુસાફરી થાય છે. માયાનગરનું સ્ટેશન મોટું ગાડી માયાનગરનું સ્ટેશન આવે એટલે માયાવી જે હોય તે બધા ઊભા રહે પણ સ્ટેશન આવે એટલે બધા ઊભા રહે ઉતરી કોણ જાય અને બેસી કોણ રહે ગોવિંદ ભગતે કહ્યું કે સત્સંગી તો બેસી રહે ને બીજા
મૃત્યુ લોકથી ગાડી નીકળી વૈકુંઠમાં લઈ જાય નૈયો પૈસો પડતો નથી ને ભજન મફતમાં થાય નૈયો પૈસો પડતો નથી સત્સંગની વ્યથા છે બોધાણાજી પણ એ ગાડીમાં વ્યથા છે બાળપણથી સંસ્કાર એવા જોયા છે અને ભક્તિભાવ પ્રબળ જોયો છે પરિણામે માતા પિતાને થોડી ઘણી ચિંતા પણ થઈ છે કઈ રીતની ચિંતા કે આ મોટો દીકરો થશે અને લગ્ન નહીં કરશે સંસાર નહીં માંડશે તો તકલીફ થશે કે અને એ જમાનાની અંદર સાહેબ બાળ લગ્ન થતા 12 વર્ષ કે 14 વર્ષનો દીકરો થાય દીકરી થાય એટલે લગ્ન કરી દેવામાં આવતા અને આ દીકરો થોડો મોટો થયો છે મા-બાપને ચિંતા થઈ છે દિન પ્રતિદિન ચિંતા વધવા લાગી છે આ બાળક માટે કન્યાની શોધ કરવામાં આવે કોના માટે બોધાણાજી માટે બોધાણાજીને કોઈ મિત્ર દ્વારા ખબર પડી છે મારી આ શોધ ચાલી રહી છે અને બોધાણાજીએ ના કહ્યું કે માતા પિતાને કહ્યું કે મારે લગ્ન કરવા નથી રામાયણમાં કે લખ્યું છે માતા પિતા પ્રભુ ગુરુ કે બાની કોઈ પણ જાતના વિચાર કર્યા વગર બિનહી વિચાર નક્કી કર્યું કે આ લોકોને કહ્યા વગર મારે કાંઈક કરવું પડશે એટલે બાપે એની ધર્મપત્નીને વાત કરી ડોસીમાને વાત કરી કે દેવી શું હવે આપણે છૂટા થઈ જઈએ કે છે આ લોકો કેમ આ લોકોને સ્વતંત્રતા આપી એને પણ એને વાત નહીં કરી મૂળ દીકરાને આવીને બાપે સામેથી કહ્યું કે બેટા શું કે બહુ સાથે રહ્યા બાપે શું કહ્યું ખબર કે હવે અમને સ્વતંત્રતા જોઈએ છે દીકરો સમજી તો ગયો કે આ વાત જે છે મારો બાપ સાંભળી ગયો લાગે છે બાપુજી ક્યાં જાશો થોડા ઘણા પૈસા ભેગા કર્યા છે ને એ રાખી અને બીજી થોડી લોન લઈ અને મેં અહીંયાથી થોડે દૂર તમારાથી રહીશું કે છે ભારે એ દીકરાએ રજા આપી હા પાડી આડોશી બોરીવલ્લી રહેવા માટે ગયા મારા સાહેબ મારા સદગુરુ વાત કરતા રહી બોરીવલ્લી રહેવા ગયા થોડો સમય થયો છે અને અચાનક એક ઘટના બની આ લોકોનો નાનો બાળક જે હતો સવારનો ખોવાયો બપોર થઈ બધે તપાસ કરે છે પણ બાળક મળતો નથી સાંજ થઈ રાત થઈ પણ મળ્યો નહીં અડધી રાતે કોઈ દરવાજો ખખડાવ્યો અને આ લોકોએ દરવાજો ઉગાડ્યો તો કોઈ બાળકને લઈને આવ્યું હતું અને કે છે આ તમારો બાળક અહીંયા રમતો અહીંયા ક્યાંય થયો હતો મને જડ્યું આ તમારો અને પેલીએ એ બાળકને ચૂમી લીધો બાહોમાં લઈ ચૂમી લીધો અને પછી તરત એના ધણીને કહ્યું હમણાં ગાડી કાઢો કે છે કેમ અને હમણાં ચાલો કે છે આપણે બોરીવલી પણ કે સવારે જઈશું ના હમણાં જ ચાલો અને આ વહુ એના પતિને લઈ અને દીકરાને લઈને બોરીવલી ગઈ છે કે અને એના સસરાના પગમાં પડી સીધું કહ્યું કે મને માફ કરજો મને આજે ખબર પડી મારો 5 વર્ષનો બાળક ખોવાયો તો મને હવારથી હાંજ ઊંઘ નથી આવી હું આકુળ વ્યાકુળ થઈ તો આ 24 વર્ષના તમારા બાળકને હું લઈને ગઈ તો તમને કેટલું દુઃખ થયું લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેના ના થયા એ લાખ નહીં પણ લાખ છે એ માનવ ભૂલશો નહીં
બાળકોને તો ખાસ કહું અને યુવાનોને પણ, આ ધન જાય ક્યાં તમે વિચાર તો કરો. એ તો 9 માસનો જેને ગર્ભ સહન કર્યો હોય ને એ માને ખબર પડે. મા બાપની આંખના આંસુ આ બોડાણાએ જોયા. બોડાણા જે વિચાર કરે છે કે મારી મા બાપના આંખમાં આંસુ આવે ને પછી મારે નિર્ણય બદલવો પડે તો પણ કઈ નહીં, હું મા બાપના આંખના આંસુ જોઈ નહીં શકું. અને બોડાણા જે સ્વીકૃતિ આપી, બોડાણાએ જે કહ્યું કે તમે જેની સાથે કહેશો એની સાથે હું લગ્ન કરવા માટે તૈયાર છું. કન્યાની શોધ ચાલી છે અને કન્યા મળી છે. કન્યા મળી, કન્યાનું નામ હતું ગંગાબાઈ. એ સમયની દીકરીઓ, મને યાદ આવ્યું એટલે કહું થોડું વચ્ચે, કે ત્યારે દાદા શોધવા જતા બાપ કરતા. દાદાનું મહત્વ બહુ હતું. હા, એટલે દાદા હો દીકરી દાદાને કહેતી, એક ઊંચો તેવરના જોજો દાદાજી મારા, ઊંચો તે નિત મેવા માંગશે, ઊંચો તે નિત મેવા માંગશે. તો કેવો વર? એક નીચો તે નીચો તે રોજ ઘેર આવશે, નીચો તે રોજ ઘેર આવશે. એક કાળો તે વરના જોજો દાદાજી મારા, કાળો તે કુળને લજાવશે, એક ગોરો દેવરના જોજો દાદાજી મારા, ગોરાને નિત નજરો લાગશે, ગોરાને નિત નજરો. ઊંચો વર નહીં, ઊંચો તો રોજ નિત મેવા માંગશે. ઊંચો એટલે 6 ફૂટનો 12 ફૂટની વાત નહીં. ઊંચો એટલે કે આપણા ખાનદાનથી જે સમૃદ્ધ હોય એટલો ઊંચો પણ નહીં, કારણ કે વ્યવહાર કરીને કમર તૂટી જાય એવો નહીં. નીચો નહીં, નીચો તો રોજ ઘેર આવશે, રોજ માંગવા માટે આવશે. એટલે નીચો પણ નહીં, કાળો પણ નહીં. કાળો તો જે કલંકિત છે, જેનો સંબંધ કલંકિત સાથે છે, એવો કાળો પણ નહીં. અને એવો ગોરો પણ નહીં જોઈએ કે જેની સમાજમાં એટલી બધી ઇજ્જત હોય પણ એક નાનું કામ એ આખી જિંદગીને બગાડે, એવો પણ નહીં. તો આ નહીં ઊંચો, નહીં નીચો, નહીં કાળો, નહીં ગોરો, તો જોઈએ કેવો? એક રંગે તે શ્યામળો ને કેડે પાતળિયો એવો વરરે સૌએ સમાજમાં જેની સમતોલ ઇજ્જત છે. અને કેડે પાતળીઓ એટલે કે સંસાર ચલવી શકે એટલું કમાતો હોવો જોઈએ. એવો હોદી કાળો ગંગાબાઈને પણ એવો મળ્યો. ઓહો, બોડાણાજી સાથે લગ્ન નક્કી થયું. લગ્ન નક્કી થાય એટલે આપણામાં સૌથી પહેલા શું થાય? લગ્ન નક્કી થાય પછી શું લખાય? કંકુ છાતી કંકો Manik
એની આમંત્રણ પત્રિકા લખાઈ રહી છે. પત્નીનું જીવન ધન્ય બનાવજો. પ્રભુ પતિ પત્નીનું જીવન ધન્ય બનાવજો. મંગળ થયા અને ત્યારબાદ લગ્ન સંપન્ન થયું છે. વડીલોના આશીર્વાદ લેવા માટે થઈ અને બોરાણાજી અને ગંગાબાઈ નીકળ્યા છે. અને આશીર્વાદની બાદ એક એવો પ્રસંગ જે દરેક બાપને વસમો, દરેક માને વસમો એવો અંતિમ પ્રસંગ આવ્યો છે. દીકરી બાપને વાલી હોય, સ્વાભાવિક વડાવાનો પ્રસંગ આપણા શાસ્ત્રમાં એમ કહ્યું છે કે બાપ જે હોય ને સાહેબ, એ રડતો હારો નહીં લાગે, પણ એક પ્રસંગમાં બાપને રડવાની છૂટ, અને એ છે કે દીકરીને જ્યારે વડાવે આજ દીકરી વડાવાને માવલડી આવી એની આંખે આંસુડાની ધાર છે. આજે માવલડી આવી એની આંખે આંસુડાની ધાર છે. જાણે મેઘુલાએ વરસીને સરિતા વહાવી એની આંખે આંસુડાની ધાર છે. મેઘુલાએ વરસીને સરિતા વહાવી એની આંખે ખાસ કરીને માને એટલા માટે વાલી કે માની સાથે રહેતી દીકરી જે હોય ને, એ મોટી થાય ત્યારે એ માની દીકરી નહીં બને, પણ માની બેનપણી બની રહે. બાપને જેટલી વાલી દીકરી એટલી કદાચ બની શકે, માને કદાચ નહીં હોય. કારણ કે દીકરી તો બાપની પણ બાપ, એનું એટલું ધ્યાન રાખતી હોય જ્યારે વિદાય થતી હોય, અને ત્યારે બાપને જેટલું દુઃખ થાય દુનિયામાં હું માનું ત્યાં સુધી કોઈને નહીં થાય. એક પ્રસંગ મને યાદ, ગરીબ બાપ એની દીકરી નાની ના
દીકરીને કહે કે બેટા એક રોજ કમાઈ જેટલી કરીને આવે એ બધી દીકરીને આપે. બેટા આ કમાઈ સાચવજે, આ આપણું ધન છે, તારા લગ્ન થશે ત્યારે કામ લાગશે. અને જે રૂપિયા આપે એ દીકરી સાચવે. દીકરી 18-20 વર્ષની થઈ, એનું લગ્ન લેવાનું નક્કી થયું, વિશાળ થયું છે. અને ત્યારે બાપે કહ્યું કે જા બેટા પેલા જે પૈસા મેં આજ દિન સુધી સાચવીને તને રાખવા આપ્યા તને એ લઈને આવ. અને દીકરી લેવા ગઈ, રામાયણનું પુસ્તક લઈને આવી. રામાયણના પુસ્તકમાંથી એક પાનામાંથી 10ની ને 20ની ને 50ની ને 100ની નોટ કાઢી. અને ત્યારે બાપે કહ્યું બેટા આ પૈસા મારી જિંદગીની કમાણીના પૈસા, આને તિજોરીમાં રખાય. આ તો અહીંયા આ કદાચ કોઈ ખોવાઈ જાત, ચોરાઈ જાત તો હું થાત આપણું. અને ત્યારે દીકરીએ બહુ સરસ કે બાપ મને ખબર છે કે જે ચોર હશે રામાયણ નહીં ખોલશે, અને રામાયણ ખોલશે કોઈ દિવસ ચોરી નહીં કરશે સાહેબ. મને બધી ખબર. બાપે આ દીકરીને કહ્યું કે બેટા જા, તારો કરિયાવર, તારું જે લાવવાનું વાસણ કુસણ જાતે લઈને આવ. દીકરી ગઈ સાહેબ. જુઓ બાપ માટે કેટલી લાગણીની વાત. એ કંસારાને ત્યાં ગઈ, એને બધા વાસણો કઢાવ્યા, થાળી ને વાડકી, ચમચા ને તબેઠા ને બધું કઢાવ્યું સાહેબ. બાપાએ પેલા કંસારે કહ્યું કે બેટા નામ બોલ. નામ લખું ને વાસણ પર. અને ત્યાં દીકરીએ નામ લખાવ્યું પોતાનું. પછી કહ્યું કે બેટા તારા પિતાજીનું. કંસારા કાકા નામ મારા બાપનું નહીં લખતા. કેમ નહીં? આ તો વાસણ રહ્યું ના. આ વાસણ છે કોઈ વખત અજવાળતા કે કોકના હાથમાંથી જો પડી જાય અને પડી જાય જમીન પર અને ગોબો પડે અને એ જગ્યા પર મારા બાપનું નામ હોય તો મારા બાપના નામ પર ગોબો પડે એ મને પસંદ નથી કે સાહેબ. આજે ઉખડી રહી છે એણે વેલ જે વાવેલી, એની આંખે આંસુડા. આજે ઉખડી વાવલે વાવલડી આવી, એની આંખે લાડ લડાવ્યા છે બારે, એને લાડ લડાવ્યા છે બારે, એને કેળવી છે રહેવા, ધૂમકેતુની કથા 10મા ધોરણમાં કે 9મામાં મને સ્મરણ બરાબર હતી સાહેબ. અલી ફકીર ડોસો, એની દીકરીનું નામ મરિયમ. એને લગ્ન કરાવી વડાવી દૂર ગામની અંદર. એ સમયની વાત સાહેબ. એ અલી ડોસો એની દીકરીના સમાચાર જાણવા માટે થઈ અને રોજ એના પત્રની, એના કાગળની રાહ જોતો. એ પોસ્ટ ઓફિસમાં રોજ સવાર પડે અને નીકળી પડતો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ
જેમ સબરીએ રામની રાહ જોઈ હતી એમાં અલી એની દીકરીના પત્રની રાહ જોતો વિચારો. રોજ આવવાનું. પછી તો પોસ્ટમાસ્ટર હતા એ સમજી ગયા કે આ અલી તો રોજ આવે પૂછે. અલી મારી દીકરીની કોઈ તપાસ નહીં, કોઈ નહીં. બિચારો નિરાશ બદલે પાછો જતો. રોજ આવવાનું, રોજ જવાનું. બિલકુલ હિંમત હાર્યો નથી સાહેબ. રોજ નવી આશા લઈ અને પોસ્ટ ઓફિસની અંદર જતો. પોસ્ટમાસ્ટરને પૂછવાનું, પોસ્ટમાસ્ટર ના કહેતો. આ પોસ્ટમાસ્ટરની દીકરીને પણ પોસ્ટમાસ્ટરે દૂર વળાવી હતી. એક દિવસ એવું બન્યું છે સાહેબ, આ પોસ્ટમાસ્ટર એની દીકરીની ટપાલની રાહ જોતો હતો અને જે સિક્કા મારતો એવામાં એના હાથમાં એક કાગળ આવ્યો અલીના નામનો. ઓહો, અલીના નામનો કાગળ. નીચે લખ્યું હતું મરિયમ. મરિયમનો કાગળ. અલી પૂછ્યું તરત કે અલી આવ્યો? હા, પેલા લોકો કે આવ્યો હશે બાપા, એ રોજ આવે છે ને આજે. અને ત્યાં એ દિવસે રોજ આવતો અલી આજે નહીં દેખાયો સાહેબ. પોસ્ટમાસ્ટરને ચિંતા થઈ. પોસ્ટમાસ્ટર વિચાર કરે કે આ રોજ આવતો ને આજે લાવ જઈ હું જાતે જઈને આપું, કેટલો આનંદિત થશે. અને પોસ્ટમાસ્ટર એક પત્ર લઈ નીકળ્યો, સાથે બીજા કર્મચારી લીધા. પોસ્ટમાસ્ટર એ પૂછતો એની ગલીમાં આવ્યો. ગલીમાં જે આવ્યો ત્યાં અલીના ઘર પાસે તોડું હતું, કુંડાળું હતું. આ કુંડાળાને ચીરીને જ્યાં પોસ્ટમાસ્ટર અંદર જાય છે જુએ છે, અલી નથી. કોઈને પૂછ્યું આ પોસ્ટમાસ્ટર કે અલી? કે હમણાં તમે દફન કરીને આવ્યા સાહેબ. અને ત્યાં પોસ્ટમાસ્ટરને બાલ પેલા લોકોએ વાત કરી, સાહેબ પોસ્ટમાસ્ટર સાહેબ, અલી દફન થયો ને એ પહેલા એક પત્ર તમારા નામે લખીને ગયો છે. અને ત્યાં સાહેબ પત્રમાં લખ્યું હતું, પોસ્ટમાસ્ટર સાહેબ, મારી દીકરી મરિયમનો પત્ર આવે તો મહેરબાની કરી મારી કબર પર મૂકવા. અને પોસ્ટમાસ્ટર સાહેબ રડતો જાય, એની કબર પર મૂક્યો પત્ર. જાણે અંદરથી અવાજ આવ્યો, મરિયમ તું આવી ગઈ મારી દીકરી. દીકરીને બાપનું એટલું લાગે ને સાહેબ કે એની બહેનપણીઓને પણ કહેતી જાય કે મારા બાપનું ધ્યાન રાખજો, મારી માનું ધ્યાન રાખજો. કે સાહેબ એ સંબંધ હોય કે નહીં હોય પણ દરેકને બહેનપણીઓને મળતી. એટલે તો કહે છે કે દીકરી હાલનો દરિયો. મને હમણાં કોકે પૂછ્યું કે પ્રથમ ખોડે દીકરી આવી અને ત્યાં મારી પાસે આશીર્વાદ લેવા આવ્યા ને ત્યારે થોડું મોડું નાનું હતું. મને કે પહેલા ખોડે દીકરી આવી તો મહારાજ સારું કહેવાય. અને ત્યારે મેં કહ્યું કે ભગવાનની કૃપા તમારા પર ઉતરી એટલા માટે કે ભગવાને તમારી એબિલિટી જોઈ, તમારી તાકાત જોઈ કે આ બાપ દીકરીને સાચવી શકશે. એટલે દીકરીનો બાપ હોય ને એના જેવો ધનવાન કોઈ નહીં હોય સાહેબ દુનિયામાં. આજે અડગી થાય છે એના તાળાની ચાવી, એની આંખે આંસુડા. આજે દીકરી વડાલી આવી, એની આંખે આંસુડાની ધાર રે. દીકરી બધાને પગે લાગતી બાપ એની દીકરીથી છુપાતો, દૂર જઈને એકલો છાનો રડતો. દીકરી પૂછે મારો બાપ ક્યાં? બાપ તો કે કયું? પેલા ઝાડની નીચે. ત્યાં દીકરી ગઈ સાહેબ. બાપુજી કરીને જ્યાં ફેટી પડી છે તો મર્યાદા તૂટી. પુનિત બાપ રહ્યો છે રોઈ, પુનિત બાપ રહ્યો છે રોઈ, પુનિત બાપ રહ્યો છે રોઈ.
પીરો પડી જાય. ગંગાબાઈ જોઈને બાપ બેઠો છે. છોડાવતા લોકો જાતા આશીર્વાદ બાપે આપ્યા. ગંગાબાઈને બેટા ઘરનું ધ્યાન રાખજે, તારા સાસરાનું ધ્યાન રાખજે. હવે અમે તારા કોઈ નહીં, તારું સાસરું તારું સર્વસ્વ, તારા ધણીનું તારા પતિને પરમેશ્વર માનીને ધ્યાન રાખજે. આશીર્વાદ આપ્યા. અને ધીરે જાન જતી જોઈ ગંગાબાઈના પિતાજીએ બધાએ વિદાય આપી અને આમ કરી અને બોલાણાજી અને ગંગાબાઈના લગ્ન થયા છે. લગ્ન સંપન્ન થયા. જાન આવી છે ડાકોરની અંદર. અને ગંગાબાઈ અને બોલાણાજીનું જીવન કેવી રીતે ધાર્મિકતાથી વીતે છે અને કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરે છે એ આપણે હવે પછીના 4 દિવસમાં જોઈશું. આજની કથાને અહીંયા જ વિરામ આપું, પણ એ પહેલા 2 મિનિટ માટે ભગવાનનું નામસ્મરણ. ગોવિંદ ગોવિંદ ગોપાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ
આ પ્રસંગની અંદર આપ પધાર્યા તો આપ સૌને મુબારક. આવજે તું આવજે, આવજે તું આવજે, ગ્વાલ બાલ લાવજે, જમવાને મારે
કોઈ